બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના જનડા ગામે જિલ્લા કક્ષાનું બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું। પ્રાથમિક કક્ષાએથી 20 કૃતિઓ જ્યારે માધ્યમિક કક્ષાએથી 15 કૃતિઓ સહિત કુલ 35 કૃતિઓ રજૂ થઈ હતી। બાળ વૈજ્ઞાનિકો, માર્ગદર્શન શિક્ષકો સહિત 105 વ્યક્તિઓ આ બાળક વિજ્ઞાન પ્રદર્શનમાં જોડાયા હતા। રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએથી આપવામાં આવેલા વિષયો પર આ તમામ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। ત્યારે ટકાઉ ખેતી, ગ્રીન એનર્જી, કચરાનું વ્યવસ્થાપન જેવા સમાજને અસરકારક એવા 5 વિષયો આપવામાં આવ્યા હતા। તેમજ વિદ્યાર્થીઓને આકાશ દર્શન 70 ફિલ્મ બાળકોને બતાવવામાં આવી હતી। આસપાસની શાળાઓના બાળકો આ વિજ્ઞાન પ્રદર્શનની મુલાકાત લઈ રહ્યા છે અને માર્ગદર્શન મેળવી રહ્યા છે। ત્યારે હાલના હાઈટેક યુગમાં મહત્તમ વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ થાય અને સંશોધનો દ્વારા લોકોનું જીવન સરળ બને તે માટે આવા વૈજ્ઞાનિક પ્રદર્શન વિદ્યાર્થીઓને નવો વિચાર અને દિશા આપતા હોય છે। ત્યારે તમામ આવી જતોનો જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। જીસીઆરટી પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અને જિલ્લાની સમગ્ર ટીમ સાથે સંયુક્ત ઉપક્રમે જનડા ખાતે આજે જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન જે યોજાયું છે એની અંદર ખરેખર આનંદનો વિષય છે કે સમગ્ર જિલ્લાની અંદર માધ્યમિકમાંથી 15 કૃતિઓ અને પ્રાથમિકની અંદરથી 20 કૃતિઓ રજૂ થઈ છે અને ખૂબ ઉત્સાહથી અહીંયા બાળકોએ ભાગ લીધો છે। અને સારી બાબત એ છે કે આજુબાજુની જે ગામની શાળાઓ છે એ પણ આની મુલાકાત લઈ રહી છે અને હાલના સમયમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની ખૂબ જ જરૂરિયાત છે અને એની અંદર જે એના વિષયો છે બધા ટકાઉ ખેતી, કચરાનું વ્યવસ્થાપન, નવીન હરિત અને ગ્રીન ઉર્જા, સાથે સાથે એની અંદર નવીન ટેકનોલોજી, જળ વ્યવસ્થાપન અને ઘણી બધી જેના વિષયો છે એ વિષયોને સંલગ્ન સારી એવી કૃતિઓ અહીંયા રજૂ થઈ છે। અને સાથે સાથે જે પણ ટેકનોલોજી, માની લો કે અહીંયા જે શાળામાં આયોજન થયું છે તેની અંદર એક 7Dનો એક પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો છે કે જેનાથી બાળકો પરિચિત થાય અને ટેકનોલોજીથી વાકેફ થાય। એટલે આજના તબક્કે આ જિલ્લામાં જેને ભાગ લીધો છે તમામને અને જિલ્લાની સમગ્ર શિક્ષણની ટીમને ખરેખર શુભેચ્છાઓ અને અભિનંદન। અને આ જ વિજ્ઞાનના જે પ્રયોગો છે શાળાઓ જોવે એ જ સાથે સાથે તમારી પોતાની શાળાઓમાં પણ એનો ઉપયોગ કરે અને જીવનમાં રોજબરોજના વ્યવહારમાં પણ આનો ઉપયોગ કરે એવી તમામને ખૂબ શુભેચ્છાઓ। આ તબક્કે આયોજન કર્યું છે તમામને ખૂબ ખૂબ અભિનંદન, સાથે આભારની લાગણી વ્યક્ત કરું છું અને અમારા ચેરમેન શ્રી રાજુભાઈ કારોબારીના એ પણ ઉપસ્થિત રહ્યા અને સમગ્ર ટીમ ઉપસ્થિત રહી એ બધાનો ખૂબ ખૂબ આભાર, અભિનંદન। બોટાદ જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ગઢડા તાલુકાના જનડા પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યું, જેમાં પ્રાથમિક કક્ષાએથી કુલ 20 કૃતિઓ તેમજ માધ્યમિક કક્ષાએથી 15 કૃતિઓ એમ મળીને કુલ 35 કૃતિઓ, જેમાં બાળ વૈજ્ઞાનિકો અને સાથે માર્ગદર્શક શિક્ષકો એમ મળીને કુલ 105 માર્ગદર્શક શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે। રાજ્ય કક્ષાએથી અને રાષ્ટ્ર કક્ષાએથી આપેલા મુખ્ય વિષયની સાથે 5 પેટા વિષયો આપવામાં આવ્યા છે અને 5 પેટા વિષયો અને 5 વિભાગો પ્રમાણે અહીંયા કુલ 35 કૃતિઓ રજૂ થઈ છે, જેમાં ટકાઉ ખેતી, આત્મનિર્ભર ભારત માટે અને વિકસિત ભારત માટે, ગ્રીન એનર્જી, કચરાનું વ્યવસ્થાપન વગેરે જેવા કુલ 5 વિષયો આપવામાં આવ્યા છે। આજે ઉદ્ઘાટન પ્રસંગ બાદ આજે સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ગઈકાલે આકાશ દર્શન અને રાત્રે 7D પિક્ચર વિદ્યાર્થીઓને બતાવવામાં આવ્યું, જેમાં જિલ્લા કક્ષાએ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ, માર્ગદર્શક શિક્ષકોની સાથે જનડા પ્રાથમિક શાળાના બાળકો તેમજ ગ્રામ લોકોએ પણ ભાગ લીધો અને ખૂબ સરસ રીતે નિહાળ્યું। સાથે આવતીકાલ સુધી જે શાળાઓ અહીંયા પ્રદર્શન જોવા માટે આવવાની છે એ શાળાના બાળકો પણ 7D પિક્ચર જોઈ શકે એ માટેનું સરસ મજાનું આયોજન શાળા અને શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે। નમસ્તે, મારું નામ રાણવા વૈશાલી મથુરભાઈ છે। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। અમારી શાળાનું નામ શ્રી ગુંદા પ્રાથમિક શાળા છે। અમારા માર્ગદર્શક શિક્ષિકાબેનનું નામ પટેલ તેજલબેન છે। અમારી કૃતિનો વિભાગ 5 સ્વચ્છતા અને આરોગ્ય। અમારી કૃતિનું નામ 21મી સદીની સંજીવનીઓ। કૃતિ તૈયાર કરવા માટેનો હેતુ ભારતના લોકોમાં વધતા જતા રોગોનું પ્રમાણ ઘટાડવા માટે એલોપેથિક દવાને બદલે આયુર્વેદિક દવાનો ઉપયોગ કરી શરીરને થતા નુકસાનને અટકાવી શકાય તેમજ જડમૂળથી નાબૂદ કરી શકાય છે। આસપાસના મોટાભાગના રોગોમાં લોકો એલોપેથિક દવાનો ઉપયોગ ટાળે અને અમૃત સમાન ઔષધિ અપનાવે। આસપાસના પર્યાવરણમાંથી સરળતાથી પ્રાપ્ત થાય છે અને વિદેશી દવા કરતાં ઓછા ભાવે પ્રાપ્ત થાય છે।